જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રાસ 2માં જે અલૌકિક રાસના દર્શન કરાવ્યા છે, જેમાં આદરજ ગામમાં જે ભગવાન શ્રી સ્વામિનારાયણે દિવ્ય અદ્ભુત અલૌકિક રાસ જે લીધો હતો તેનું વર્ણન હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આબેહૂબ કરવામાં આવ્યું છે અને તેનો ઇતિહાસ આજે આપણે સાંભળીશું. એકવાર જરૂર આ ઇતિહાસ જાણજો અને ત્યારબાદ તે રાસના દર્શન કરજો. ગાંધીનગરથી 25 કિલોમીટર દૂર એવું આદરજ પ્રસાદી સ્થાન પ્રસાદીભૂત ગામ આવેલું છે. તે ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 500 પરમહંસ સહિત પધાર્યા હતા. દિવાળી અને નવું વર્ષનો સમય હતો. નવા વર્ષના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગામના એક મોટા ચોકમાં ગાડા ઉપર ગાદી તકિયા નાખીને બિરાજમાન હતા અને ત્યાં સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આદરજ ગામનું નામ સાંભળીએ એટલે રતોખાટ આપણને યાદ આવે. આ ગામમાં મોટાભાગની વસ્તી ઠાકોર પરિવારની છે. તે બધા ખાંટ હતા. તે બધાએ સુંદર વસ્ત્ર પહેર્યા હતા અને બેસતા વર્ષનો દિવસ હોવાથી પરસ્પર શુભ કામના કરતા હતા અને સહુએ હાથમાં શ્રીફળ અને તલવાર લીધેલી હતી. શ્રીહરિના દર્શન કરવાને માટે સૌએ એક રૂપિયો હાથમાં લીધો હતો અને ઘણા પ્રેમથી ઉમંગ સાથે આવ્યા હતા. આગળના ભાગમાં ઢોલ રણશિંગા શરણાઈ વાગતી હતી. તે રીતે સૌ શ્રીહરિને પગે લાગવા આવ્યા. તેમણે શ્રીહરિના ચરણમાં એક પછી એક આવીને શ્રીફળ અને રૂપિયા મૂક્યા અને પગે લાગ્યા. તે સમયે રતુખાટે બે હાથ જોડીને શ્રીહરિ આગળ વાત કહી, અમારા બધા લોકોનો આજ ઘણો મોટો પર્વનો દિવસ છે. આજે અમે હરેકને નવા વર્ષની ખુશાલીમાં પ્રણામ કરીએ છીએ અને આજ વિક્રમ સંવંત 1876નું નવું વર્ષ બેઠું છે. આજ અમારા લોકો જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં ભેળા થઈને કસુંબો એટલે કે અફીણનું પીણું લે છે. પછી મોટા ચોકમાં ગોળ મંડળ આકારે બધા બેસે છે અને પરસ્પર જુહાર કરે છે. જુહાર એટલે કે એક પ્રકારની વંદના નમસ્કાર કરે છે. તે જુહાર કરી રહ્યા પછી જેટલા યુવાન પુરુષો હોય છે તે હાથમાં લાકડાના દાંડિયા લઈને ખૂબ જ રાસ રમે છે. જો આપની ઈચ્છા હોય તો આપને તે દાંડિયા રાસની રમત દેખાડીએ. આપનો આવો જોગ હવે અમને ફરીવાર તો ક્યારે મળશે? નહીં જ મળે. ભટકતા ભટકતા અમારા અનેક જન્મ વીતી ગયા છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમારી જે રીત હોય તે પ્રમાણે તમે કરો. અમો પ્રેમથી તેને દેખશું. અમને રાજી કરવાનો તમને જે ભાવ થયો છે તેથી તમારું ઘણું મોટું ભાગ્ય ઉદય થયું છે. પછી શ્રીહરિને રાજી કરવાને માટે બધા જુવાનો ઉઠ્યા. સૌએ બબ્બે દાંડિયા હાથમાં લીધા. સૌ ગોળ મંડળ આકારે સર્કલમાં રાસ રમવા લાગ્યા અને તે સમયે ઢોલ ત્રાંસા વાગતા હતા. તેનાથી સૌને ઘણો ઉત્સાહ વધ્યો હતો. રાસમાં જેટલી ચાતુરી રહી હતી તે બધી શ્રીહરિને બતાવી. તેઓ ઉલટ સુલટ રમતા હતા છતાં દાંડિયાના તાલને ભૂલતા નહીં. બેઠા બેઠા પણ રાસમાં ફરતા હતા પણ એક એકની આગળ દેખાતા હતા. પોતાના હાથ પગની ચતુરતા દેખાડી શ્રીહરિએ તેમને પ્રસન્નતા રૂપી મોજ આપી. 4 ઘડી દાંડિયા રાસની રમત ચાલી. ત્યારે શ્રીહરિ બોલ્યા, હવે રમત રાખો, સૌ બેસો, જુહાર કરો, અમે જોઈએ. પછી એક એક જણ ઉઠીને જે બેઠેલા હતા તેને એક હાથથી જુહાર કરવા લાગ્યા. જ્યારે બધા ખાંટ યુવાનો જુહાર કરી રહ્યા ત્યારે શ્રીહરિએ પોતાના હાથે સૌને પ્રસાદ આપી. ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસી સંતો પ્રત્યે બોલ્યા, આ બાળકોની કોઈ ખામી રહી નથી. સંતો કહે, તીર્થ કરે, યજ્ઞ કરે, સઘળા સાધન કરે તોય તેનું કાર્ય ન થાય તેવું કાર્ય આજ થયું. આવી વાત ચાલતી હતી. તે જ સમયે રતુભાઈ ત્યાં આવ્યા અને શ્રીહરિને કહ્યું, મહારાજ, અમારા ગામની બહેનો કીર્તન ભક્તિ કરતાં કરતાં રાસ રમે છે. તેમણે સમાચાર મોકલ્યા છે કે અમોને દર્શન દેવા અને અમારા કીર્તનો સાંભળવા શ્રીહરિ પધારે તો સારું, માટે આપ ત્યાં પધારો. ત્યારે શ્રીહરિ કહે, ચાલો, અહીં સભામાં સંતો કીર્તન ભક્તિ અને જ્ઞાન વાર્તા ચાલુ રાખશે અને થોડી જ વારમાં અમો આવશું. એમ કહીને જ્યાં બહેનો રાસ રમતા હતા ત્યાં તેને દર્શન દેવા પધાર્યા. આજે ફોટામાં દર્શન થાય છે એ આ ચરિત્રને દર્શાવ્યું છે. મહારાજ પોતે આવ્યા અને બાઈઓ રાસ રમતી હતી. ગામની વચ્ચે મોટો ચોક હતો.
દિવાળીનો દિવસ હોવાથી ગામના નાગરિકોએ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવ્યા હતા તથા મોરૈયાના દીવાનો પ્રકાશ હતો. બહેનો નૃત્ય સહિત રાસ રમતી. આ બહેનોની નૃત્ય અને રાસ પદ્ધતિ કંઈક આ અજબ જ હતી. પ્રત્યેક બહેનોના મસ્તકે જળ ભરવાની ત્રાંબાની ગાગર હતી. તેની ઉપર દીપ પ્રગટાવ્યો હતો અને પોતાના હાથમાં રાખેલી બીજી એક ગાગર રાસ રમતા રમતા એક બહેન અન્ય બહેન તરફ ફેંકે અને તેને ઝડપી લે, એટલે કે કેચ કરી લે. મસ્તક ઉપરની ગાગર પડે નહીં, તેમજ દીપક પણ બુઝાય નહીં. વળી નૃત્ય, રાસ, કીર્તન ચાલુ રહે. આવા વિશિષ્ટ પ્રકારના નૃત્ય અને રાસ સહિતની આ બહેનોની કીર્તન ભક્તિ જોઈને શ્રીહરિ તેઓની ઉપર અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે વ્રજની ગોપીઓને જેવી રાસલીલા અને ભક્તિ હતી તેવી જ રાસલીલા અને ભક્તિ આ ગામના આ બહેનોની છે. એમ કહીને પોતાના કંઠમાં અને પાઘમાં રહેલા પુષ્પોનો હાર અને તોરાઓ ઉતારીને રતુભાઈને આપ્યા અને કહ્યું કે રતુભાઈ, અત્યારે તો અમારી આ પ્રસાદી આ બધી જ બહેનોને આપો અને 5 મણ સાકર મંગાવીને આવતીકાલે આ બધી બહેનોને સાકરની પ્રસાદી આપજો. એમ કહીને પ્રસન્ન થઈને આશીર્વાદ આપી પાછા સંત સભામાં આવ્યા. જેવા સભામાં આવ્યા ત્યારે શ્રીજી મહારાજે સંતોને કહ્યું, ચાલો સંતો, તમે રાસનો આરંભ કરો. સૌએ રાસની તૈયારી કરી. અક્ષર, ગોલોકને વૈકુંઠમાંથી અપાર મુક્તો બોલાવ્યા. સાધુનો વેશ ધરી મુક્તો પધાર્યા. 1000 સંત મોટા ગોલોકારમાં પદ કાય છે, એટલે કે સૌથી બહારની બાજુ જે સર્કલ છે તેમાં 1000 સંતો હતા. તેની અંદર હજી એક સર્કલ હતું જેમાં 500 પરમહંસ મંડળમાં ફરે છે. તેની અંદર 400 સંતો રાસ રમે છે. તેની અંદર બીજા 200 સંતો રાસ રમે છે. તેની અંદર 4 સદગુરુ ફરે છે. જે આદરજ ગામમાં શ્રીજી મહારાજે 4 સદગુરુ કર્યા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, આમ 4 સંતો રાસ રમે છે. તેની મધ્યમાં શ્રીજી મહારાજ રાસ રમે છે. જાણે કમળ મધ્યે કંકાવટી શોભે છે. સત્સંગી ભૂષણમાં શ્રી વાસુદેવાનંદજી બ્રહ્મચારી મહારાજ લખે છે કે આ રાસ મંડળ તો એવું અદ્ભુત હતું કે નહોતું દીઠું ને નહોતું સાંભળ્યું. શ્રીજીની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. સર્વે જગ્યાએ કિરણો પ્રસરાયા. શ્રીહરિ અનેક રૂપે થયા અને રાસ લીધો. આ દિવ્ય લીલા નિરખવા દેવો વિમાનો લઈને આવ્યા. આ લીલા કોઈ કરી શકે નહીં, પરંતુ તે લીલાના જેણે દર્શન કર્યા તે અક્ષરના અધિકારી બની ગયા. આવું અદ્ભુત રાસનું વર્ણન આપણા ગ્રંથોમાં કરેલું છે અને તે જ સ્વામિનારાયણ રાસ ભાગ 2માં આ રાસનું આપણને સાદૃશ્ય દર્શન થાય છે. આ વર્ણન સાંભળ્યા પછી તમે તે રાસને નિહાળશો તો કંઈક અલૌકિક જ દર્શન થશે. જય શ્રી સ્વામિનારાયણ.